પણ આ જગતમાં ભગવાનની કથા સાંભળનારા ક્યાં મળે છે? પણ કથા એ જ સાંભળી શકે કોણ? જેના ભાગ્યમાં હોય, જેના નસીબમાં હોય. અમારા હર્ષલભાઈ બાબુભાઈ પટેલ અને એમની ગૌરક્ષા મંચ ટીમ દ્વારા બરોબરના યુવાનોને તાળીઓના ગગડાટથી વધાવો. હિન્દુત્વ માટે, સનાતન ધર્મ માટે. પ્રવીણભાઈ ઉપર આવો. પ્રવીણભાઈ પછી ચેતનભાઈ તમે માઇક પર જશો. ગૌ માતા માટે બધાએ યોગદાન આપ્યું છે. સૌને મારી વ્યાસપીઠના લાખ લાખ ધન્યવાદ છે. પણ બે વ્યક્તિ, એક અમારા હર્ષલભાઈ બાબુભાઈ પટેલ જે ગૌરક્ષા મંચના પ્રમુખ છે, આ કથાના મુખ્ય યજમાન છે, જિલ્લા પંચાયત. એક બાજુ લગાવો. હવે થોડી ગરબડ છોડી દો આજુબાજુની. સાહેબ હર્ષલભાઈ પટેલ અને ચેતનભાઈ જોશીએ આ કથાને કથા નહીં પણ મહાકથા બનાવી દીધી. સાહેબ દમણના અંદર એક ઇતિહાસ સર્જી દીધો. અને એટલા માટે હું બંનેનું અભિવાદન કરું છું સાલ ઉગાડીને. અને હું જ્યારે અભિવાદન કરું ત્યારે બેસીને નહીં, શ્રેષ્ઠ અભિવાદન એ છે, સર્વોચ્ચ સન્માન એ છે તમારી જગ્યા પરથી બધા ઊભા થઈ અને તાળીઓના ગગડાટથી આપણું અભિવાદન કરે. સૌપ્રથમ અમારા ચેતનભાઈ જોશીને સાલ ઉગાડીને અભિવાદન કરું છું. અને હર્ષલભાઈ પટેલ, હર્ષલભાઈ એક એવો જુવાનની મને દમણની અંદર મળ્યો સાહેબ કે ધન્ય છે એમની માતાને, ધન્ય છે એના પરિવારને કે જેણે ગાય માતાની રક્ષા કરીને સનાતન ધર્મનો ઝંડો લહેરાવી દીધો. અને હર્ષલભાઈની પણ અભિવાદન છે. ખૂબ આગળ વધો જીવનમાં અને મારો હરી તમને કાયમ શક્તિ આપે, મારો હરી તમને કાયમ સાથ આપે, તમારા જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ થાવ. અને હું એ દિવસની, ચેતનભાઈ તમે સાક્ષી છો, આ શબ્દો યાદ રાખજો, હું એ દિવસની આશા રાખું છું કે હર્ષલભાઈ પટેલ પણ દમણ પ્રદેશની અંદર સર્વોચ્ચ પદ ઉપર બેઠા હોય. એ દિવસ ભગવાન આવશે. આનું ભવિષ્ય મને દેખાઈ રહ્યું છે. આનો ઉત્સાહ, આનો થરગડાટ સાહેબ. અને ભગવાન શ્રી કૃષ્ણ મનોકામના પૂર્ણ કરે. કે મહિનામાં કમસે કમ 100 રૂપિયા એક ઘરથી આ ગૌશાળાને મળવા જોઈએ. આ ગાયોનો નિભાવ થવો જોઈએ. આ એકલો માણસ દોડી દોડીને થાકી જશે સાહેબ. મને ખબર છે, મારે પણ ગૌશાળા હતી. મેં 12 વર્ષ ગૌશાળા ચલાવેલી. સીતાપુરમાં ચેતનભાઈ આવેલા, ત્યાં 146 ગાયો હતી મને મારી પાસે. એટલે મને ખબર છે કે આનો નિર્વાહ કરવો, આ ગૌશાળા ચલાવવી એ કેટલું કઠિન છે. પણ દરેક જણ આજથી એક સંકલ્પ કરે, મહિનામાં ખાલી 100 રૂપિયા સાહેબ. હરે કૃષ્ણ 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 હરે હરે, રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ. ભારત કી જય શ્રી હરિમંદિર. Shama Radhe Shama, oh, Bhakti Radhe Bhakti.
कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम जय श्री कृष्ण शरणं मम श्री राधे शरणं मम श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम जय श्री के बाद एक विदेशी शासक ने खुद स्वीकार किया कि जब तक इस देश की आत्मा को नहीं तोड़ा जाएगा तब तक इस देश को गुलाम बनाना असंभव है। और उस नहीं है नाम, उनके नाम बनेंगे घर गांव शहर। भूख व्रत बन जाता है जब भक्ति पानी में प्रवेश करती है तो पानी चरणामृत बन जाता है। भक्ति जब भोजन में प्रवेश करती है तो भोजन प्रसाद बन जाता है। एक बात में शाकरी हाथ चलते જય સિયારામ, જય ગૌ માતા। આજે આપ સૌ જાણો છો દમણ ગૌરક્ષા મંચ દ્વારા પીડાગ્રસ્ત ગૌમાતાના માટે ભાગવત સપ્તાહનું આયોજન જે કરવામાં આવ્યું હતું એમાં લોકોએ ખાસ ભાગ લીધો હતો અને ખાસ કરીને દાનદાતાઓનો હૃદયપૂર્વક આભાર માનું છું। અને જે 13 તારીખથી લઈને 19 તારીખ જે ભાગવત સપ્તાહ રાખવામાં આવી હતી એમાં લોકોએ જે સાથ સહકાર સપોર્ટ આપ્યો છે એ બદલ હું બધાનો આભાર માનું છું દમણ ગૌરક્ષા મંચથી। અને દમણ ગૌરક્ષા મંચ આપણી ટીમનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું જે એ લોકોએ સાથ સહકાર સપોર્ટ આપ્યો છે એ બદલ હું સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું। સૌને જય સિયારામ, જય ગૌ માતા।